પીએસએસ પ્રમુખના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીનો વળતો પ્રહાર, વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો આપ્યો હવાલો। એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભારતના બંધારણ મુજબ દરેક પુખ્ત નાગરિક પોતાના જીવનનો નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે। ઓવૈસીએ ભારપૂર્વક કહ્યું હતું કે લગ્ન કે જીવનસાથીની પસંદગી એ વ્યક્તિગત અધિકારનો વિષય છે અને તેમાં કોઈપણ સંસ્થા કે વ્યક્તિએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં। તેમણે ઉમેર્યું હતું કે લોકશાહીમાં પુખ્ત વયની વ્યક્તિ કોની સાથે રહેવા માંગે છે તે નક્કી કરવાની સ્વાયત્તતા બંધારણે જ બક્ષેલી છે। લવ જેહાદના મુદ્દે સરકારને ઘેરતા ઓવૈસીએ પડકાર ફેંક્યો હતો કે જો દેશમાં ખરેખર આવું કંઈક અસ્તિત્વ ધરાવતું હોય તો કેન્દ્ર સરકારે સંસદમાં તેના સત્તાવાર આંકડા રજૂ કરવા જોઈએ। તેમણે આક્ષેપ કર્યો હતો કે માત્ર નિવેદનબાજી કરી સમાજમાં વિભાજન પેદા કરવાને બદલે સરકારે તથ્યો સાથે વાત કરવી જોઈએ। ઓવૈસીના મતે લવ જેહાદ જેવા શબ્દોનો પ્રયોગ માત્ર રાજકીય હેતુ માટે અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે તપાસ એજન્સીઓ પાસે આ અંગે કોઈ ઠોસ પુરાવા નથી। આ નિવેદન બાદ દેશના રાજકીય વર્તુળોમાં નવો ચર્ચા છેડાઈ છે। ઓવૈસીએ વારંવાર બંધારણીય મર્યાદાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હવાલો આપી અને સંઘના પ્રમુખના વિચારોનો વિરોધ કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની જનતાને બેરોજગારી અને મોંઘવારી જેવા મુખ્ય મુદ્દાઓ પરથી ભટકાવવા માટે આવા વિવાદાસ્પદ વિષયોને વેગ આપવામાં આવી રહ્યો છે। આગામી સમયમાં આ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંસદથી લઈ શેરીઓ સુધી શાબ્દિક સંઘર્ષ વધુ તીવ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે। अगर कोई बालिग है 18 साल 21 साल के है, अगर वो अपना फैसला ले रहे तो मेरी पसंद नापसंद का मामला नहीं है, कानून उनको इस बात की इजाजत देता। और अगर लव जिहाद हो रहा तो डेटा क्यों नहीं देते पार्लियामेंट में? तुम 11 साल का रिकॉर्ड दो ना, तुम चलो आप जितने प्रदेशों में है उसका रिकॉर्ड दे दो लव जिहाद का कि भाई ये लव जिहाद हुआ, बताओ। और तीसरी बात है, लव जिहाद को डिफाइन कर दे बीजेपी और मोहन भागवत। व्हाट इज लव जिहाद? आप पार्लियामेंट में तो बोलना नहीं चाहते उसको, आप डिफाइन कर दो। अब जब डिफाइन करेंगे तो फिर बीजेपी में ऐसे कई नेता है जो ये इंटर रिलीजियस मैरिजेस करे, उनको क्या बोलेंगे फिर आप? मैं उनके प्राइवेट लाइफ पे कमेंट नहीं कर रहा हूं, बट उनको क्या बोलेंगे आप? ये गैर जरूरी के इस देश के नौजवान बच्चों को, युवा पीढ़ी को नौकरी की जरूरत है, आप इधर लिख जा रहे हो उनको एक खामखा जिसपे कुछ है ही नहीं, कुछ भी मुद्दा ही नहीं है वो, आप उस पर नहीं उठा रहे। हाँ, चाइना बोल रहा है कि हम जंग रुकाए, आप उस पर कुछ नहीं बोलते। लद्दाख में, गलवान में, डेमचौक में आज भी हम जब बात कर रहे हैं, चाइना कब्जा करके बैठा है। हम कई पेट्रोलिंग पॉइंट्स पर हमारी भारत की सेना नहीं जा सकती, हम उस पर बात ही नहीं कर रहे। हमारे अतराफ में सब हमारे दुश्मन बढ़ते जा रहे हैं, हम उसकी बात नहीं कर रहे हैं। अब इसके बाद क्यों नहीं करते आप?